લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. આજની કથામાં હવે જેમ જેમ આ કથા વિશ્રામના પડાવ તરફ જાય છે ને તેમ તેમ રંગ ચોંટતો જાય છે. દિનેશભાઈ, મારી આગામી કથાના પણ યજમાન અમારે દિનેશભાઈ કુંભાણી, બાદલપુરમાં અમારી એમની કથા છે. દિવાળી પછી હવે ધુબાકો ન્યા કરશું. દિનેશભાઈ, કાઢી નાખો માસ્ક, અમે કંઈ પહેરાવતા નથી કોઈ, મને તો થાય નહીં. હા, તો હું તો એન્ટીબોડી થઈ ગયો. એટલે આપણે બધું આમ સોશિયલ ડિસ્ટન્સ જ રાખ્યું બેહવાનું, બધા આમ આનંદથી બેસી શકે. મને તો એ નથી સમજાતું કે આ ઘરમાં બધાય 15 જણાનો પરિવાર હોય તો એ બધા માસ્ક વગરના રહેતા હોય, પણ એ જ ઘરમાંથી એકલો વ્યક્તિ ગાડીમાં બેહે તો એને માસ્ક પહેરવાનું લ્યો. આ ક્યાંનો નિર્ણય છે? હે ભગવાન, હવે ઝટ આ બલા જાય તો સારું. તમારે દિનેશભાઈ કુંભાણી પણ આજે ઉપસ્થિત થયા. ગયા ઉનાળે જ કથા હતી, પણ આ કોરોનાએ એમને એમ થયું કે હજી થોડીક વધારે રાહ જોવડાવે. દિનેશભાઈ, કેટલી તૈયારી! રાજુભાઈ ડોમ ઊભા થઈ ગયા હતા, જમણવાર માટેની પેલી ચૂલો ગાળવાની હતી એ બધી તૈયાર થઈ ગઈ હતી. 1 મહિના કે 1.5 મહિના કરતાં વધારે ડોમ ઊભો રાખ્યો, બાંધેલા ડોમ એમ રાખી મૂક્યો કે હજી જો હજી આ પાછું વળી જાય ને તો આપણે એક મુહૂર્ત પાછું ઠેલાવીને પણ કરી નાખશું. પણ મને એવું લાગે છે દિનેશભાઈ કે આ વખતે જે કથા કરવાની હતી ને એના કરતાં થોડીક તેજી આવે અને 2-5 મહિના હજી તમે મોસમ લઈ લ્યો ને તો બીજા 5 ગામ ધુવાડા બંધ જમાડશું. એમાં શું થઈ ગયું? કારણ કે આજુબાજુના બધા ગામોને ધુવાડા બંધ હતું ને એ લોકોને ત્યાં આવવા માટે આમ ફરીને ન આવવું પડે એટલે સ્પેશિયલ રોડ બનાવ્યા હતા એણે. એટલી તૈયારી. ભગવાને જે સંપદા આપી છે એમને, એમનો સદુપયોગ કરી રહ્યા છે. આપનું પણ વ્યાસપીઠથી સ્વાગત છે બાપ. ગઈકાલે ખૂબ આનંદ કર્યો. મને એવું લાગતું હતું કે આ લોકો ગવડાવવાનું બંધ ન કરે ને તો તમે કોઈ રમવાનું બંધ કરવામાં હતા નહીં. સોનલબેન, લાગતું હતું એવું? પાછા તમે લોકો શું કરતા હતા ખબર છે? આ લોકો મધુ કેટઅપ જેવું કરતા હતા. મધુને કેટઅપ જ્યારે યુદ્ધ કરતા હતા ને દેવતા ભગવાન વિષ્ણુ સાથે, ત્યારે એક જણો યુદ્ધ કરે ને એક આમાં આરામ કરી લે થોડોક. જે ઓલો યુદ્ધ કરતો હોય થાકી જાય ને તો બીજો ઊભો થાય. વારા કર્યા હતા લોકોએ. એટલે અને અમારે આ બધા વિષ્ણુ એકના એક. એ વાંધો નહીં, ઠાકોરજી આવ્યા. હવે ભગવાનનું પ્રાગટ્ય થયું કાલે. જેવું આમ બધું આમ છે ને શુભક સમન્વય થતો હોય રાજુભાઈ. કંજન, ગઈકાલે ભગવાન કથામાં આવ્યા, હજી કથામાં આવ્યા નહોતા ભગવાન. ગઈકાલે કથામાં આવ્યા અને કથામાં આવ્યા એ ભેગા સીધા તારી ઘરે આવ્યા. આજે ઘરે પધાર્યા.
મેં તો કીધું બપોરા મારે ત્યાં જ જમવું પડશે. આ લોકો ઓલા ગાડી આગળથી હટે નહીં કોઈ. આજ મને વળી પાછું મોદા યાદ આવ્યું. વિજપડી પાસે મોદા અને અમારે સોરઠિયા પરિવારની કથા હતી, દેવી ભાગવત કથા. એ કથાને જ્યારે પૂરી કરી અને હું છેલ્લા દિવસે નીકળતો હતો તો પોથીયાત્રા જ્યાં સમાપન થયું તો ગામના લોકો આમ ગાડી આડા આમ કોડન કરીને ઉભા રહી ગયા. આજનો દિવસ રોકાઈ જવા કહ્યું. આ તો અમારો ક્રમ છે, આજ અહીંયા તો કાલ બીજે. આ તો કોઈ પૂર્વજન્મનું આપણું લેણું હોય એટલે ભગવાન ભાગવતજી નિમિત્ત બને અને આપણે બધા ભેગા થતા હોઈએ છીએ. આનંદ તો એ વાતનો છે કે નિમિત્તમાં પણ ભગવાન ઠાકોરજી પોતે છે. તો આજ ઠાકોરજી આપણે બધા એની ઘરે પધાર્યા. શું કામ આવ્યા? ભગવાનનું પ્રાગટ્ય હોય છે. જીવ જન્મે છે અને ઈશ્વર પ્રગટે છે. જીવ જન્મે છે અને ઈશ્વર પ્રગટે છે. ભગવાનનું પ્રાગટ્ય શું કામે? મેં ગઈકાલે કહ્યું હતું, ધર્મ સંસ્થાપનાર્થાય. ધર્મના સંસ્થાપન માટે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થાય છે. જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મ વધ્યો છે, જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરો વધ્યા છે, ત્યારે ત્યારે ભગવાન પધાર્યા છે. અને ભગવાન પધારે શું કામે? મેં કહ્યું ને, ધર્મ માટે. તો રામચરિત માનસ કહે છે, વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજયવતાર નિજ ઈચ્છા નિર્મિત તન માયા ગુણ ગોપાલ. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. નિજ ઈચ્છા. ભગવાન ઈચ્છાથી પ્રગટે છે. એની ઈચ્છા થાય એટલે ભગવાન પ્રગટે છે અને જીવ પોતાના કર્મના પ્રારબ્ધને ભોગવવા માટે આવે છે. આપણું જે પ્રારબ્ધ છે, ગયા જન્મનું જે કર્મ છે, એ કર્મને ભોગવવા માટે થઈ અને આપણો બીજો જન્મ થાય છે. અને ભગવાન સ્વયં નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. જબ જબ હોઈ ધર્મ કી હાનિ બાધહિ અસુર અધમ અભિમાની. બાઢ બઢત અસુર અભિમાની. જ્યારે જ્યારે અભિમાનીઓ, જો શબ્દ આપી દો, અભિમાની, આ ધરતી પર પાપાચાર વધે છે, ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહુ કૃપા નિધિ સજ્જન પીરા. શું ગોસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે? કેટલું લખ્યું છે? એની ભાષા કેટલી સરસ. દુર્જનોનો નાશ કરવા માટે ભગવાન ન લખ્યું તુલસીદાસજીએ, સજ્જનોની પીડાને હરવા માટે લખ્યું છે.
હરહું કૃપાનિધિ સજ્જન પીરા. તો એ ભગવાન ઠાકોરજી આવ્યા, અને આવ્યા શું કામ? એને આપણે બોલાવ્યા એટલા માટે આવ્યા છે. અને ભગવાન સ્વયં કહે છે કે તમે મને બોલાવો તો પછી મારે આવવું પડે છે. ચાહે એ મીરા બોલાવે તો પણ ભલે, નરસૈયો બોલાવે તો પણ ભલે, ચાહે એ પેલી શકુબાઈ બોલાવે તોય ભલે, અને ચાહે મને દ્રૌપદી બોલાવે તોય ભલે. મને કોઈ બોલાવે તો હું આવવા તૈયાર છું. આપણે બધા એમ કહીએ ક્યાં ભગવાન બોલાવે તો આવે? ભગવાન પોતે એમ કહે છે, કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો. કોણે બોલાવ્યો, ક્યારે ન આવ્યો? હું મને એક જગતનો દાખલો બતાવો કે મને અંતરના નાદથી પોકાર કર્યો હોય અને હું આવ્યો ન હોઉં. મને એક જગતનો દાખલો બતાવો. પણ થાય છે એવું કે આપણે બોલાવીએ, આપણે અવાજ કરીએ અને બરાબર એ ભગવાન ત્યાંથી આવવાની તૈયારી કરે ને એ પેલા આપણો ભાવ પૂરો થઈ ગયો હોય. ત્યાં આપણે આપણો નિર્ણય લઈ લીધો હોય હાથે, આપણી જાતે. પ્રેમ ધરીને મેતા નરસિંહે બોલાવ્યો, 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 નાગરનાથ જમાડવાને આવ્યો. કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો. નાગરનાથ જમાડવાને આવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે ન આવ્યો. કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો, કોણે બોલાવ્યો ને ક્યારે આવ્યો. નરસૈયાએ બોલાવ્યો તો હું નાગરી નાથ જમાડવા આવ્યો. દ્રૌપદીએ બોલાવ્યો તો 999 ચીર પૂરવા માટે આવ્યો. પેલી શકુબાએ બોલાવ્યો ને કદાચ ચાલો અંગના સાડી ઢાંકવા માટે આવે, અંગ ઢાંકવા માટે કદાચ ભગવાન આવે. અરે કદાચ નરસૈયો બનીને કદાચ નાગરી નાત જમાડવા આવે, એમાંય વાંધો નથી. આશ્ચર્યની વાત તો એ છે પૂર્ણ પુરુષોત્તમ હો, માત્ર પુરુષ નહીં, પૂર્ણ પુરુષ ભગવાન કૃષ્ણ. અને છતાં પણ પેલી શકુબાઈની ભક્તિને લઈ અને એ સ્ત્રીની સાડી પહેરીને આવ્યો, સ્ત્રી બનીને આવ્યો, જરા શરમાણો નહોતો. પ્રેમ ધરીને શકુબાઈએ બોલાવ્યો અને છાણ વાસીદા કરવાને હું આવ્યો. છાણ વાસીદા કર્યા. અરે છાણ વાસીદા કર્યા ત્યાં સુધી વાંધો નથી, શકુબાઈની હાહુના પગ દબાવ્યા છે. પાણી ભરવા માટે ગામના પાદરે ગયા છે ભગવાન. જ્યારે જ્યારે ભગવાનને પોતાના ભક્તો બોલાવે ત્યારે ત્યારે ભગવાન આવે છે. અહીંયા પણ એ જ હતું. દેવતાઓએ ભગવાનને સ્તુતિ કરી. આ ધરતીએ ગાયનું રૂપ લઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે હે નારાયણ, હે પ્રભુ, હવે આપ પધારો. આ પાપાચાર હવે સહન નથી થતો. અને ભગવાન પધાર્યા અને શું એ ગોકુળમાં આનંદ ઉત્સવ થયો. ભગવાન આવે પછી હું ખટે. મેં કહ્યું ને કાલે અમે ગાવાનું બંધ કર્યું ત્યારે તમે લોકો બેઠા, બાકી હજી તમને રાત્રે 9 વાગ્યા સુધી રમાડ્યા તો તમે કઈ હલવામ હતા નહીં.
કોણ જાણે એ મને નથી સમજાતું. આ તમે જુઓ, ગરબામાં બેનો ન થાકે, પણ 2 BHK માં મળી હંજવારી કાઢી રહી તો એ બેસી જાય સોફામાંથી. ત્યાં બેસી જાય. બસ. બાકી અહીંયા તમે 5 કલાક હિંચ લેવડાવો, બોલો. નહીં, આ બધા બેનો તો 3 BHK માં હોતે ઝાડુ પોતા કરે છે. આ લોકો તો બહુ આમ આ કોઈ નહીં. હું બાર ગામની વાત કરું. રેવું 1.5 દિન ખોટું, હવે આંખે થવું. કાલનો દિવસ રહ્યો, પ્રમદી તો હે ને. હાલો આપણા મલકમાં. તો ઠાકોરજી પધાર્યા. ક્યારે આવ્યા? આપણે બોલાવ્યા એટલે આવ્યા હતા. એટલે મેં કહ્યું, હે આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. હે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. હે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. બાઈ में બોલાવિયા રે સુંદર છોગાવાળો છે. ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોડાવાળો છે. બાઈ में બોલાવિયા રે સુંદર છોગાવાળો છે. ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોડાવાળો છે. એ આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. 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 બાઈ ને બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. ભાઈ ને બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. બાઈ ને બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. ભાઈ ને બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. આજ મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. 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 આવ્યા અવિનાશી અલબેલ. આવ્યા અવિનાશી અલબેલ. આવ્યા અવિનાશી. આમ તમે જુઓ ને, આપણે કોઈ સભામાં ગયા હોઈએ અને જ્યારે મુખ્ય મહેમાન આવે ને ત્યારે કેટલી તાળીઓ વગડે. હવે એક સામાન્ય કાળા માથાનો મનુષ્ય એક જિલ્લાનો અથવા તો એક એરિયાનો અધિકારી આવે તો એટલી તાળીઓ વગડે.
આ આખી દુનિયાનો સત્તાધીશ છે. 30 સેકન્ડ માટે હે આજ મારે મોરડે આવો યલ બેલો યના ઓરડે રે આયો યંગલો અવિનાશ હે મારે મારે ઓરડે આયા વિનાશી અલબે આજ મારે મોરડે આવા યનાશી અલબે આવ્યા ક્યારે? કનુભાઈ ક્યારે આવ્યા ભગવાન? ક્યારે આવ્યા? સંભળાય છે ને આમ? ક્યારે આવ્યા? કાલે આવ્યા તો બરાબર છે. આવ્યા ક્યારે ખંજન? બોલાવ્યા ત્યારે. બાઈ બોલાવિયા સુંદર છોગાવાળો છે બાઈ મે બોલાવિયા રે સુંદર છોગાવાળો છે હે યજમાન મોરડે આયા યલો યમિના હે બાઈ મે બોલાવિયા રે સુંદર છોગાવાળો છે બાઈ મે બોલાવિયા રે સુંદર છોગાવાળો છે સુંદર છોગાવાળો છે સુંદર છોગાવાળો છે સુંદર છોગાવાળો એ આજ મારે ઓરડે આયો અવિનાશી અલબે ભગવાનની કથા, ભગવાન બોલાવ્યા, ભગવાન આવ્યા અને એને ગોકુળમાં આખી એને મંડળી જામી. નિરખ્યા નેણા ભરી રે સુંદર છોગાવાળો છે એને ભગવાનની સામે એક ટસે જોયા કર્યો. કોઈ મંદિરોમાં જઈએ આપણે તો આપણને એમ થાય કે ઓહો શું ઠાકોરજીની આ પ્રતિમા છે. જોયા કરીએ, બસ નિરંતર જોયા કરીએ. નિરખ્યા નેણા ભરી, આંખો થાકે નહીં ભગવાનને નિરખતા માટે. અષ્ટમીની રાત્રિ ભગવાનનું પ્રાગટ્ય થયું અને નવમીના દિવસે નંદ બાબાના આંગણે એને મહોત્સવ જોવાય છે. નવમીના દિવસે નંદ બાબાનું આખું આંગણું ભર્યું છે. ભાત ભાતના ઘરેણાઓ પહેરીને ગોપીઓ આવી. શણગાર કર્યા ભગવાને. અબીલ ઉડાવે, ગુલાલ ઉડાવે. ઘેર ઘેર થી ગોપીઓ આવે, એને ઘરે ઘરે થી આવે. અને એમને ના આવે પાછું. મન ગમતા સાજ સજાવે. અને આવ્યું શું કામે? નિરખવાને નંદલાલો રે, નિરખવાને હારે ત્યાં તો ભીડ ભરાણી ભારે. નંદ બાબાના આંગણામાં એને આમ તમે જુઓ તો પગ મૂકવાની જગ્યા મળે નહીં બાપા. તમે કલ્પના કરો ખાલી એકવાર. હજારો વર્ષ પહેલા થઈ ગયેલી આ કથા, હજારો વર્ષ પહેલા બનેલી આ ઘટના, એનું માત્ર આપણે ખાલી એક આમ 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 વાંચન કરીએ
અને એના અનુસંધાને એક ઉત્સવ ઉજવીએ અને આટલો આનંદ આવતો હોય તો કલ્પના કરો કે જે લોકો પ્રત્યક્ષ ઠાકોરજીના જન્મોત્સવમાં હતા, શું આનંદ કર્યો હશે એણે. કેટલા ભાગ્યશાળી છે જીવાત્માઓ કે એણે સ્વયં ભગવાન ઠાકોરજીના જન્મોત્સવનો આનંદ લીધો હશે. નાચે ને કૂદે ગોવાળો, નાચે કૂદે ગોવાળો બધા. અને એ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો ને ત્યારે કહેવાય છે કે નંદ બાબાએ છૂટે હાથે દાન આપ્યા છે. એવું કહેવું છે, મહાપુરુષ એમ કહે છે કે નંદ બાબાએ પોતાના જે અનાજના, કારણ કે પેલા તો પૈસાનો રિવાજ નહોતો ને, પેલા તો અનાજનો રિવાજ હતો. ધનને અનાજને બદલે જે કાંઈ વસ્તુ જોતી હોય એ લઈ આવે અને એમાં બધાનું ગુજરાન ચાલતું. પૈસા ઓછા હતા પહેલા. પેલા અનાજ વેચાતું નહોતું એટલે બધા સુખી હતા બાપા. ભાગવતજીનું મહાત્મ્ય એમ કહે છે કે પેલા માટે, પેલાના સમજમાં અનાજ વેચાતું નહોતું, પણ જ્યારથી અનાજ વેચાવા માંડ્યું ને ત્યારથી આ દુનિયા દુઃખી થવા લાગી છે. અટસુલ્લા જનપદા, ભાગવતનું મહાત્મ્ય એમ કહે છે. તો નંદ બાબાએ બધાને દાન આપ્યા છે. નંદ બાબાનું મન મોટું થઈ ગયું, કારણ એના ઘરે ભગવાન પધાર્યા, એના ઘરે ઠાકોરજી પધાર્યા. એના ઘરે હરિ પધાર્યા છે. અને એ નંદ મહોત્સવનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ ગાય છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિરલંકૃત. આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિરલંકૃત. મોટા મોટા તલના પર્વતો બનાવ્યા, એમની અંદર સોનામોર નાખ્યા છે અને એમને રેશમી કપડાઓથી એમને ઢાંક્યા છે. અને એ બધા તલના પર્વતો બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. નંદ બાબા મહામના બન્યા છે. જાતા હલાદો મહામના. સમાચાર સાંભળ્યા ને એ જ ક્ષણે નંદ બાબાએ સૌથી પ્રથમ યમુનામાં સ્નાન કર્યું છે. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારે તપસ્યેયા શુદ્ધ્યન્તિ દાને સંતુષ્ટયા દ્રવ્યાણ્યાત્માત્મવિદ્યયા. પોતે યમુનાજીમાં સીધો કૂદાકો માર્યો છે અને પછી નાક બંધ કરી અને આપણી ભાષામાં માથા બોળનાયા છે, ડૂબકી મારી છે. તીર્થમાં જાઓ ને ત્યારે એક વાતને ખાસ યાદ રાખજો. ચાહે ગંગાજીમાં સ્નાન કરો, ચાહે નર્મદામાં સ્નાન કરો, યમુનામાં સ્નાન કરો, તો કોઈ તીર્થના કોઈ જળમાં સ્નાન કરો ત્યારે એક વાત યાદ રાખજો. તીર્થના જળમાં સ્નાન કર્યા પછી બહાર આવી અને તમારા અંગને લૂછવું નહીં. તમારા અંગમાંથી અને તમારા વસ્ત્રમાંથી જે પાણીના બિંદુઓ પડે છે એમાંથી તમારા પિતૃનું તર્પણ થાય છે. મહાપુરુષો એમ કહે છે, શાસ્ત્ર એમ કહે છે કે તમારા અંગને લૂછવું નહીં. અને તમારે અનુભવ કરવો હોય તો કરજો. ક્ષણિક વાર, થોડીક વાર થશે. જે સામાન્ય સમય તમે ઘરે કદાચ તમારા શરીર પર પાણીની ડોલ નાખીને ઉભા રહ્યો અને તમારા શરીરને સાફ ન કરો, લૂછો નહીં, અને સુકાતા કોરું થતા જે વાર લાગે એના કરતાં તો ક્યાંય ઓછા સમયમાં તીર્થક્ષેત્રમાં તમારું શરીર કોરું થઈ જશે.
આપણે ઘણી વખત સાંભળ્યું છે ને અનુભવ્યા પણ છીએ કે આપણે સ્નાન કરીને થોડીક વાર બે વ્યક્તિઓ સ્નાન કરતાની રાહ જોતા હોય ને ત્યાં આપણું શરીર સુકાઈ ગયું હોય, એનાથી આપણું તર્પણ થાય છે. એટલે તીર્થમાં જાઓ ત્યારે ક્યારેય શરીરને સ્નાનને એને લૂછવું નહીં. અને તીર્થમાં જનારો વ્યક્તિ સ્વયં તીર્થ બની જાય છે. ગંગાજીમાં સ્નાન કરે તો એ સ્વયં તીર્થનો દેવતા બની જાય છે. જે તીર્થમાં સ્નાન કરવા જાય, ગંગાજીમાં સ્નાન કરે, એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ બને છે. કારણ કે ગંગાની ઉત્પત્તિ ક્યાંથી? ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી. તો આપણે જ્યારે સ્નાન કરવા જઈએ તીર્થમાં, નદીમાં, તો પેલા સીધું માથું પલાળી ના, પેલો પગ મૂકીશું અંદર. તમારો જમણો પગ જ્યારે ગંગામાં વહેતો થાય, આમ આમ આવી જાય, એટલે ગંગાનો પ્રવાહ આગળ વહેતો હોય, તમારા જમણા પગના અંગૂઠામાંથી આગળ પ્રવાહ ગયો, તમે વિષ્ણુ સ્વરૂપ બન્યા છો. ત્યારે પછી તમે નાક બંધ કરીને ડૂબકી લગાવો. તમારા માથા ઉપરથી ગંગા જાય છે, શિવજીના મસ્તકમાંથી ગંગાજી વહે છે, તમે શિવ સ્વરૂપ બન્યા છો. અને જ્યારે ઘરે આવો છો ને, ત્યારે એ તીર્થનું જળ તમે આમ ડબલાઓ ભરી ભરીને ગલે લઈને આવો છો, ત્યારે બ્રહ્માજીના હાથમાં કમંડળ અને કમંડળમાં ગંગાજી છે, માટે તમે બ્રહ્માનું સ્વરૂપ બનો છો. જ્યારે તમે ગંગામાં સ્નાન કરો ત્યારે 3 સ્વરૂપ તમે જાતે બની જાઓ છો. આપણે તીર્થમાંથી આવે એનું સ્વાગત કરવા, એને પગે લાગવા એમ ન જતા, કારણ તીર્થમાં ગયેલો વ્યક્તિ તીર્થ બનીને આવે છે સ્વયં. તો અહીંયા નંદ બાબાએ પુત્ર જન્મના સમાચાર સાંભળી અને સ્નાન કર્યું છે. કાલૈન સ્નાન શૌચાભ્યા. અને પછી તો નંદ બાબાના આંગણામાં એવો આનંદ ઉજવાયો. સુત માગધો આવ્યા, બંદીજનો આવ્યા અને વેદ મંત્રોના ઘોષ કરે છે, વેદ મંત્રોના પાઠ કરે. સૌમંગલ્ય ગિરો વિપ્રા સુતમાગધ વંદિનઃ ગાયકાશ્ચ જગૂર્ને દૂર ધૈર્યો દુદુંભયો. સૌમંગલ્ય ગિરો વિપ્રા સુત માગધ વંદીજન. સુત માગધ વંદીજન એવા છે. અને એમણે ભગવાનના જપ કર્યા, ભગવાનના વેદોના પાઠ કર્યા છે. અને નંદ બાબાના આંગણામાં એને ભીડ ભરાણી. મેં ગઈકાલે કહ્યું કે કોઈએ પગમાં ઝાંઝર પહેર્યા, કોઈએ હાથમાં કરતાલો લીધી, કોઈએ ઝાંઝ લીધા, કોઈએ પખાવજ લીધા, અબીલ ઉડાવે, ગુલાલ ઉડાવે. ગોપી અબીલ ગુલાલ ઉડાવે, ગોપીઓ અબીલ અને ગુલાલ ઉડાવે. માર્ગમાં મહિડા છંટાવે, કનૈયાના ગીત ગાવે હો, કનૈયાના ગીત ગાવે ગોકુળમાં. ભગવાનના એ ગીતોનું ગુણાનુવાદ ગાય છે. અને એ શ્રાવણ મહિનાની અંધારી આઠમ, શું કનૈયાએ બધાને માયા લગાડી હશે. કેટલો કાળો અને તોય વળી પાછો રૂપાળો. કૃષ્ણ એટલો કાળો અને છતાં પણ એટલો જ રૂપાળો, એટલો જ મનમોહક કે આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને કૃષ્ણ ગમે નહીં. સાહેબ, કૃષ્ણ ગમતો હોય. પુનિત મહારાજ લખે છે,
कामण गारा कान कामण बहु कीधा वाले कामण बहु कीधा माखण चोरी चोरी मोहन माखण चोरी चोरी मोहन चितली धा चोरी ओम जय काला काला કામણ ગારા કાન કામણ બહુ કીધા. કેટલા કામણ કરે, બધી ગોપીઓ એને જોવે આમ, પણ યશોદા માળી કોઈ ગોપીને પાસે ન આવવા દે. યશોદાને ડર હતો, નહીં મારા છોકરાને કોકની નજર લાગી જાય તો. નથી આપણે નાના છોકરાને કપાળમાં ને કાનની પાછળ ને પગના તળિયે નકરાવાલા મસ્તના ટીલકા કરી દેતા, નજર ન લાગે મારા શ્યામ સુંદરને. એમાં પગના તળિયે ને બધા એને ટપકા કર્યા હોય ને પછી કોકને તેડવા આપે, એમાં મારી દેવાના આપે. તો આ કપડાને પણ એ અંધારી આઠમ શું કૃષ્ણની માસ. શ્રાવણ વદયાઠમની રેન સોહામણી સોહામણી શ્રાવણ વદયાઠમની રે સુહામણી સુહામણી અરે આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની આનંદ મંગલ ગાવે સબ કૃષ્ણ આવ્યા એટલે ગાવાનું બદલાવશે. કનૈયાનું ગાણું, કનૈયાની ત્રણ વસ્તુ આ દુનિયામાં વખણાય. કનૈયાનું ગાવાનું, કનૈયાનું વગાડવાનું અને કનૈયાનું નૃત્ય. આ દુનિયામાં એનાથી આગળ કોઈ ન જઈ શકે. કૃષ્ણએ જે ગાયું એવું કોઈ ગાઈ ન શકે. ભગવદ્ ગીતા ભગવાને ગાય છે, એવું કોઈ નથી ગાઈ ન શકાય. ભગવાને વગાડી વાંસળી વેણું, એવી વેણું કોઈ ત્યાંથી વાગે નહીં. અમારો દીપલ કદાચ સવારથી સાંજ સુધી રિયાજ કરે તો મેળ ના આવે, વાગે. એ તો કનૈયાની ફૂંક હતી. પણ યાદ રાખજો, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આવી જિજ્ઞાસા ત્યારે તમે વગાડશો ને ત્યારે સ્વયં કૃષ્ણ વગાડતો હશે વાંસળી, આવી જ થશે કદાચ પ્રેરણાઓ, આવી અનુભૂતિ થશે. એટલે કનૈયાનું ગાણું, કનૈયાનું વેણું અને કનૈયાનું નૃત્ય, ભગવાન જે નૃત્ય નાચ્યા છે એવું આ દુનિયામાં કોઈ નાચી ન શકે. તમે ગમે તેટલા કદાચ કોરિયોગ્રાફરને લઈ આવો, ક્યાં ગયો પ્રિન્સ, ક્યાં ગયો, હોઈ ગયો કે પ્રિન્સ? મેં સાંભળ્યું છે એ સારું નૃત્ય કરે છે. ડાન્સ તો બારમાં હોય, અહીંયા નૃત્ય હોય. તો ભગવાન જે નૃત્ય નાચ્યા છે, ભગવાનનું નૃત્ય આ વિશ્વમાં વખણાય છે. કારણ કે આપણે બધા તો આમ સરસ મજાની આમ ઓલી લોન હોય તો એમાં નાચીએ, આપણે સરસ મજાનું કંઈક આમ પાથેલું હોય કાર્પેટ એમાં નાચીએ. કૃષ્ણ તો પેલા કાલીનાગના મસ્તક ઉપર નાચ્યા છે, કે જેનાથી આપણે હજારો ગાવ આમ દૂર રહીએ. ભગવાન એની ફેણા ઉપર નાચ્યા છે. आनंद मंगल गावे सब गज गामिनी गामिनी आनंद मंगल गावे सब गज गामिनी गामिनी અને એમાં झरमर बरसे मेहुलिया झरमर बरसे मेहुलिया
दिया, भक्त जन गुण तो गाए, रंग उड़ाते आए मेरे घर आए। छुम छुम बाजे घरिया छब दिखलाए काना, मेरे घर आए काना, मेरे घर आए। मेरे घर आए काना, मेरे घर आए। मेरे घर आए काना, मेरे घर आए। आनंद मंगल गावे सब गज गामिनी। रंग उड़ाते आए। रे नयंधेरी चंद्र स्वरूपी, छा गए छा गए। मैंने अंधेरी चंद्र स्वरूपी छा गए, छा गए। रे नयंधेरी चंद्र स्वरूपी, आ गए आ गए। मैंने अंधेरी चंद्र स्वरूपी आ गए, आ गए। मात यशोदा और हम सबको भाग गए। मात यशोदा और हम सबको भाग गए। कांधे काली कामलिया, कांधे काली कामलिया, मुख मलकावे काना, नयन नचाते आए मेरे घर आए। बाजे घरिया छब दिखलावे काना, मेरे घर आए काना, मेरे घर आए। ખંભે કાળી કાંબળી અને ભગવાનની એ આંખો એ નજરે બધાને મોહિત કર્યા છે. એટલે તો ગોપીએ ભગવાનને કીધું પણ ખરું કે કનૈયા, શસ્ત્રોથી મારવા એ જ માર્યા ન કહેવાય. તમે અમને માર્યા છે તમારી નયનોના બાણથી. નયનોના બાણ માર્યા છે દિલમાં આરપાર. વાહરે શિકારી કીધો શિકાર. તે એવો શિકાર કર્યો છે તે તારા નયનના બાણ અમને માર્યા, અને હવે એમાંથી અમે એ ઘાવ રૂજા એમ છે જ નહીં. તારી સાથે એકવાર નજર મળી ગઈ, અને કનૈયા સાથે આંખ મળે પછી આ દુનિયામાં સાહેબ આપણે આપણા ન રહીએ, આપણે નથી રહીએ. એની સાથે મળ્યા છીએ. जब आंख मिली हम दिल दे बैठे, वो हमारे हम उनके हो बैठे. जब आंख मिली તો નંદ બાબાના આંગણામાં ખૂબ આનંદ ઉજવાયો. નંદ અને યશોદાના નામનો અર્થ છે જે બીજાને આનંદ આપે એ નંદ છે, અને પોતાના જીવનનો યશ બીજાને યશ આપી દે એ યશોદા છે. નંદ બાબાએ બહુ બધી ગાયો દાનમાં આપી છે. લખ્યું છે 2 લાખ ગાયો દાનમાં આપી છે બ્રાહ્મણોને, અને એ પણ સામાન્ય ગાયો નહીં, બધી જ દૂધ આપતી ગાયો દાનમાં આપી, અને બધી ગાયોને શણગારી છે. શણગારીને ગાયો દાનમાં આપી. અને આપણે અત્યારે કઈ ગાયો દાનમાં તો એ દૂધ દેતી બંધ થઈ ગઈ હોય ને હાલે મેં હોય એ બ્રાહ્મણને દાનમાં દે. એ કે હવે આ બ્રાહ્મણને, આમ તો આપણું નિયમ છે ને ક્યાંય ન હાલે, બ્રાહ્મણને દઈ દીધી. કે તમે જોજો આરતીમાં ફાટલી નોટ વધારે આવશે. શું કામ? એ દુકાનવાળા લઈને આ બ્રાહ્મણ ના પાડે ને.
એ તો હવે કાંઈ કંઈ નોટું આવવા માંડી બાબુ, નકર તો બાપા એ તો આઠાના સિવાય વાત નહીં. રાજન અમારે સત્યનારાયણની કથા કરીને આવ્યો હોય તો હતેવી તો આઠાના લઈને આવ્યો હોય. પણ તમે જુઓ છે ને સમાજમાં પોતાને પહેરવા માટે જો ધોતી જોતી હોય તો કેટલી સુંદર ધોતી આપણે લઈ આવીએ, અને ભગવાનની પૂજા મૂકવાની હોય તો પાણી ગાળવામાં કામ ના આવે એવું પન્યું લઈ આવીએ. મેં હંમેશા કથાઓમાં કહ્યું છે કે તમે યજ્ઞાદિ કર્મ કરો, સત્કર્મ કરો, અને બ્રાહ્મણને નહીં કોઈ પણ વ્યક્તિને દાન આપો છો ત્યારે એની અંદર તમે ભલે ઓછું આપજો પણ દેવું છે તો સારું આપજો. દેવું તો સારું દેવું. આપણે યજ્ઞ હોય ને ત્યારે હેમાદ્રી હોય, ખબર છે ને? હેમાદ્રી સાંભળવાની હોય. તો એ હેમાદ્રીમાં આપણે બેનો શું કે આગલી દી તૈયાર કર્યો, ઓલા કાઢી નાખેલા કપડાં કાઢજો, કાલ પહેરવાના છે. કેમ? કાલ એ કપડાં પહેર્યા હોય, એ જે કપડાં પહેર્યા હોય ને હેમાદ્રીમાં એ કપડાં દાનમાં દઈ દેવાના હોય, એટલે એ કે ગોરબાપાને દાનમાં દઈ દેવાના છે. હવે કાઢી નાખેલા કપડાં પાછા દાનમાં દેવા છે. બરોબર? શું આશીર્વાદ મળે મને કહો? આશીર્વાદ જોઈએ છે તો કોઈકનું હૈયું ઠરે, કોઈકનું આત્મા ઠરે, કોઈકનું મન ઠરે, કોઈકનું હૃદય ઠરે, એવું કંઈક વસ્તુ આપો તો તમને આશીર્વાદ મળે. આજ સુધીનો બાપુ મારો નિયમ છે, મેં જેટલા યજ્ઞ કરાવ્યા, તારે મેલા કપડાં પહેરવા તો પહેર, દાનમાં તો નવા કપડાં જ દેવાના છે. આપવું છે તો સારું આપ, કારણ કે કોઈ કહેવા વાળું ન હોય તો એ તો એને ખબર છે કે એ દાનમાં આપી દેવાના, એટલે કાઢી નાખવાના કપડાં દઈ દઈએ. શું કામે? તારા કાઢી નાખવાના કપડાં પહેર અને ઇન્તર ફાડી નાખજે, પાછા પાણીમાં પધરાવી દેજે, પણ 2 જોડી નવા લઈને દઈ દે. તું બ્રાહ્મણને ન આપતો કાંઈ નહીં, તું જેને જરૂર છે એને આપી દે. તું મને નથી જોતા તારા કપડાં, દુનિયામાં જેને જરૂર છે એને આપી દે, પણ તારે દેવું છે તો સારું. અને પહેરશે તો અંતરમાંથી આશીર્વાદ નીકળશે, અને એ આશીર્વાદ તને લાગશે તો તું કંઈક આગળ વધીશ. નંદ બાબાએ ગાયો દાનમાં આપી. એક બ્રાહ્મણને કેટલી કેટલી ગાયો આપી હો. એમાં એક ભૂદેવ બરાબર ગાયો લઈને ઘરે ગયા. એક તો નાનું એવું 1 BHK નો ફ્લેટ, તે હશે તે હતી ને અટાર્યું નહોતી. તમને એમ છે અત્યારે ફ્લેટ છે? તે નહીં હોય ફ્લેટ? કેમ? દ્વારકામાં કેટલા માળનું મકાન છે? તો એ તો ભગવાને એ તો એમ આખો એને પછી એને આર્કિટેક્ટ એવો રાખ્યો હતો કે આવું બધું હળંગ રાખ્યું હતું. બધાને થોડું હળંગ હોય એમ? એક તો નાનું એવું બિચારાનું ઘર બ્રાહ્મણનું, એક આદી ગાય બંધાય, વધારે ને વધારે જો આમ 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 થોડીક આમ મન મજબૂત કરે તો 2 ગાય બંધાય એટલું આંગણું. અને ગોર બાપા 10 ગાયો લઈને ગયા, અને એટલા હરખાતા જાય કે નંદ બાબાએ મને 10 ગાયો દાનમાં આપી છે. ઘરમાં આમ પ્રવેશ કર્યો તો ઘરવાળા બરાબર આમ ઓસરીમાં જતા. તે ઘરવાળાએ સીધું કીધું, કેમ આટલું બધું મોઢું મલક થાય છે? શું છે આ નવીનમાં? અરે સાંભળ તો ખરા, જ નંદ બાબાના ઘરે દીકરાનો જન્મ થયો, ઉત્સવ હતો. તો ખબર છે ઉત્સવ શું થઈ ગયું? દીકરો જન્મે તો ઉત્સવ જ હોય ને. તો શું થઈ ગયું? અરે પણ બધાને દાન આપ્યું છે ને. તો એ તો દીકરો જન્મે ને જેની પાસે પૈસા હોય દાન આપે. અરે એમ નહીં, બધા બ્રાહ્મણોને જેટલી જોઈ એટલી ગાયો દાનમાં આપી છે. પણ બધાને આપી તમે? અરે હું 10 ગાય લાવ્યો. અને ગોરાણીમાં આંખો કાઢી, 10 ગાય તમે લાવ્યા? તે અમારે હું બહાર ફળિયામાં રહેવું? ગોરબાપાને વિચાર કર્યો, એ વાત એ સાચી. હવે આ ગાયું મૂકવા ક્યાં જાવી? અને ગોરાણીમાં જરાક આકરા સ્વભાવના હશે, તો એ તો બોલવા માંડ્યા, પણ કોક આપે એટલે લઈ લેવાનું, અને મૂકવા ક્યાં જવું, આમ છે ને તેમ છે. તો ગોરબાપાએ કીધું, પણ મને તો સાંભળ. અને બહેનોનું જ્યાં સુધી પૂરું નથી તમને ન સાંભળે. હા, એનું એક વખત ચાલુ થયું એટલે પૂરું, એનું પતે નહીં ત્યાં સુધી આપણે નહીં બોલવાનું. આ તમને ખાનગીમાં કહું, આ બાજુ માઇક બંધ છે એટલે. જ્યાં સુધી કાંઈક આમ જો આમ
તાર ઘસાઈ ગયા હોય એમ અને તીખારા થયા હોય તો જ્યાં સુધી એ બાજુના તારનો કરંટ બંધ ન થાય ને ત્યાં સુધી આપણે આઘું રહેવું, મૌન ધારણ કરી લેવું. એટલે ગોર બાપા બધું શાંત થઈ ગયું. પછી કીધું પણ તું આ રાડું પાડશો પણ હું સમજી વિચારીને જ લાવ્યો છું. શું સમજીને લાવ્યા? જિંદગીમાં કોઈ તમે સમજણનું કામ કર્યું છે? અરે પણ મને એમ થયું કે આ આપણે અહીંયા નંદ બાબા ગાયું દાનમાં આપે છે તો આપણે ત્યાં 5 રાખીશું, જેટલી રાખા એટલે આપણે ત્યાં રાખીશું. મને વિચાર આવ્યો કે મારા હાળાની ઘરે એકેય ગાય નથી એટલે હું એની હાટ લેતો. હા, પહેલી વાર સારું કામ કર્યું. કે પહેલી વાર સારું કર્યું તો તરત સારું કામ કર્યું. પણ આ તો તમને બધાને ઊંઘ ન આવે એટલા માટે એકમાત્ર નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે સુબોધનીજીમાં લખ્યું છે 2 લાખ ગાયો દાનમાં આપી. દેવકી યશોદા અને ગોપીઓ, દેવકીએ જન્મ આપ્યો, યશોદાએ એનું પાલન કર્યું અને ગોપીઓ એનો પ્રેમ મેળવ્યો. ગોપીઓ એનો પ્રેમને પામી ગઈ. સમય વ્યતીત થવા લાગ્યો. 9મીની સવાર ગઈ, 10મી ગઈ, એકાદશી ગઈ અને દ્વાદશીના દિવસે ભાગવતમાં નથી આપ્યું પણ અન્ય પુરાણોની કથા છે કે ભગવાન શિવ દર્શન કરવા માટે આવ્યા હતા ઠાકોરજીના. અને એ ઠાકોરજીના દર્શન કોઈ રીતે થતા નહોતા તો જોગી બાવાનું રૂપ લઈને આવ્યા અને ભિક્ષાવૃત્તિ માટે ગયા, જ્યોતિષી બન્યા અને એક ગોપી ભગવાન ઠાકોરજીને એટલે કે શિવજીને માં યશોદાના ઘરે લઈ જાય, આંગણામાં ઊભા રાખ્યા. યશોદા પાસે દોડતી દોડતી ગઈ ગોપી. યશોદા, એ યશોદા, જરાક બહાર તો આવ, હું કોને લઈને આવ્યો છું? અને યશોદા માળી આવ્યા. ગોપીને કહે છે, એ ગોપી જરા અવાજ ધીમો કર, મારો લાલો સૂતો છે, જાગી જશે. કોને લઈને આવી છું આજે? અરે માં, હું એક જ્યોતિષીને લઈને આવી છું, એક બાબાને લઈને આવી છું. કોણ છે બાબા? કોણ જ્યોતિષી? અરે સદાશિવ જ્યોતિષી. એમ? હાલ જોઈએ. તો યશોદા માળી આમ ઓરડામાંથી ઓસરીમાં આવ્યા ત્યાં તો બાબા બરાબર ફળિયામાં ઊભા હતા. ઓહો! યશોદા માળીએ બાબાને જોયા ને તો યશોદાની આંખો ફાટી ગઈ. ગોપીને સામે જોઈને કે તું લઈને કોને આવ્યા? કારણ કે બાબાએ રૂપ જ એટલું સારું ધર્યું હતું. બાબાએ રૂપ જ એટલું સારું ધર્યું હતું. કવિ સુરશ્યામની પંક્તિઓ છે. हो अंग भभूत गले रुंड माला शेष नाग लिपटायो बाको तिलक भाल चंद्रमा घेर घेर अलख जगायो अंग बभूति गले रुंडमाला शेष नाग लिपटायो बाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो. અંગ ભભૂત ગલે રીંડમાલા. ભગવાને કાનમાં નાગણીઓના કુંડળ પહેર્યા છે, નાગણીઓના બાજુબંધ છે, ગળામાં શેષ નાગ છે, હાથમાં ડમરું છે, ત્રિશૂળ છે અને કપાળમાં ચંદ્રમા શોભે છે ભગવાનને. અરે ગોપી, તું આ કોને લઈને આવી છો? આનું રૂપ તો જો, મારા લાલાને કંઈક થઈ ગયું હોય તો મારે જોઠ જોડવા ના પાડ દેજા. ગોપી આવીને કહ્યું, બાબા, અમારા યશોદા માડીનો છોકરો અત્યારે સૂતો છે ને એટલે અમારે અત્યારે જોશ નથી જોવડાવવા, જ્યારે જોશ જોવડાવવા હશે ત્યારે આવશું. બાબા કે છે, એક યુક્તિ મળી હતી, એ નિષ્ફળ ગઈ. ગોપી કહે છે, માં એક કામ કરો, બાબાને થોડોક દક્ષિણા આપી દો એટલે વૈયા જાય. એટલે યશોદા માડીના ઘરમાં તો કાંઈ તાણ હતી નહીં. સોનાનો થાળ ભરીને આવ્યા યશોદા માડી. લ્યો બાબા, આ આસન ઉપરથી ઊભા થાવ, આ દક્ષિણા લ્યો અને હાલતી પકડો. હવે આ મારો છોકરો બી જાય છે.
પણ ભગવાન શિવે કહ્યું, કેટલા સુંદર શબ્દો છે. જે થાળ લઈને આવ્યા હતા અને ભગવાન શિવ ના પાડે, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. કેટલા લોકો મંદિરે દર્શન કરવા જાઓ છો? જાઓ છો? જરા હાથ ઊંચો કરો. અમુક અમુક તો નક્કી કરીને આવે ઘરેથી, એ ગમે એમ કે હાથ તો ઊંચો કરવો જ નથી. આ શબ્દ આવ્યો એટલે મને યાદ આવ્યું, ના ચાહીએ તેરી દોલત દુનિયા ઓર ન કંચન માયા, અપને લાલ કા દર્શ કરા દે મેં દર્શન કો આયા. હવે તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને કહો, તમે મંદિરમાં જઈને કઈ કોઈ દી માગ્યા વગરના આવ્યા? રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી. પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.